અને બંગાળની ખાડીનો અરબી સમુદ્ર જે પ્રકારે નિષ્ક્રિય છે એ પ્રકારે જોતા એવું લાગે છે કે 17-18 ઓગસ્ટ સુધી રાજ્યમાં કોઈ સારા વરસાદો પડવાના નથી અને 17-18 ઓગસ્ટ આસપાસ અરબી સમુદ્રની અંદર એક કરંટ આવશે, એક વરસાદી સિસ્ટમ બનવાનું ચાલુ થશે. એટલે 17-18 ઓગસ્ટથી લઈ અને 21 તારીખનું સેશન હશે એમાં અમુક વિસ્તારોની અંદર સામાન્યથી મધ્યમ વરસાદ પડી શકે. 17 થી 21 ઓગસ્ટનું જે સેશન હશે એમાં સાર્વત્રિક વરસાદ નહીં હોય પણ રાજ્યના ઘણા બધા જિલ્લાઓને એ વરસાદનો લાભ મળશે જે સામાન્યથી મધ્યમ વરસાદ હશે. એટલે કે 1 થી લઈને 3 ઇંચ સુધીના વરસાદો પડી શકશે. અને ખાસ કરીને 22 ઓગસ્ટથી લઈને 30 ઓગસ્ટનું સેશન હશે એટલે કે ઓગસ્ટ મહિનાના જે છેલ્લું અઠવાડિયું હશે 2024ના ઓગસ્ટ મહિનાના છેલ્લા અઠવાડિયાની અંદર અરબ સાગર પણ સક્રિય થશે અને બંગાળની ખાડીમાં એક લો પ્રેશર બને અને અરબી સમુદ્રમાં એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન બને. આ સંપૂર્ણ હવામાનની જે ઉથલપથલ થવાની છે અથવા તો જે વરસાદી સિસ્ટમો સક્રિય થવાની છે એને કારણે 22 ઓગસ્ટ 2024 થી લઈ અને 30 ઓગસ્ટ 2024 દરમિયાન રાજ્યની અંદર ભારેથી અતિ ભારે વરસાદ પણ જોવા મળશે.